વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે। સીએમ કાર્યાલય તરફથી કરાયો છે સૌથી મોટો આદેશ। વિશ્વામિત્રી નદીમાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી। વડોદરા કોર્પોરેશને 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે। માર્જિનની જગ્યા ન છોડનારા આ દબાણો હવે તોડી પાડવામાં આવશે। દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટિમેટમ આપી દેવાયું છે। અગોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટના દબાણો તોડવામાં આવશે। વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ પણ તોડી નંખાશે। ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલને પણ નોટિસ ફટકારાઈ છે। વિશ્વામિત્રી નદી પરના દબાણ કરનારાઓને ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ આપ્યું છે અલ્ટિમેટમ। જો દબાણ નહીં હટાવાય તો ફરશે બુલડોઝર। સોશિયલ મીડિયા પર કેયુર રોકડિયાએ ફરી એક પોસ્ટ કરી અને દબાણકર્તાઓને આપ્યું છે અંતિમ અલ્ટિમેટમ। રોકડિયાએ દાવો કર્યો છે કે અમે દબાણો તો તોડીને રહીશું, મંજૂરી વગરના તમામ દબાણો પર ફેરવી દેવાશે બુલડોઝર। જાહેર